હેલો ક્લાસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું કે ડિફરન્ટ એટોમિક મોડલ્સ જોયા અને ડિફરન્ટ એટોમિક મોડલ્સ જોયા એમાંથી શું કન્ફ્યુઝન નીકળ્યું તો કે ભાઈ કોઈ એટમ હોય, એટમના સેન્ટર હોય, સેન્ટરને કીધું ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા હોય છે અને આ ન્યુક્લિયસની આઉટર રિજિયનમાં શું હતું તો કે આઉટર રિજિયનમાં ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપતા હતા કોઈ એક પર્ટિક્યુલર શેપમાં કે જે શેપને આપણે ઓર્બિટ જેવું નામ આપ્યું હતું. ઓર્બિટ એટલે કક્ષા જેવું આપણે એને નામ આપ્યું હતું. તો આજના લેક્ચરમાં આપણે શું નક્કી કરવાનું છે કે ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ઓર્બિટ, ઓર્બિટલ્સ એન્ડ સમ ક્વોન્ટમ નંબર્સ. આપણે ક્વોન્ટમ નંબર્સ જોવાના છે, ઓર્બિટ શું છે, ઓર્બિટલ્સ શું છે, આનું શેપ શું હશે એના વિશે આપણે આ ચર્ચા કરશું. તો કે હેડિંગ મારો ઓર્બિટ. ઓર્બિટ એટલે કે કક્ષા અથવા તો સેલ કહેવાય. હવે ઓર્બિટ કહેવાય કોને તો કે ઇટ ઇઝ અ રિજિયન ઇન વિચ ઇલેક્ટ્રોન મૂવ્સ ઇન રાઉન્ડ શેપ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. આપણું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અરાઉન્ડ એટલે કે એની આજુબાજુ રાઉન્ડ શેપમાં મૂવમેન્ટ આપતા હશે કોઈ પર્ટિક્યુલર રિજિયનમાં તો કે એવા રિજિયનને જ કહેવાય ઓર્બિટ, કક્ષા. આ ઓર્બિટ હશે ને, ઓર્બિટ ઇઝ ઓલવેઝ ઇન ફૂલ ઇન્ટિગ્રલ. ક્યારે 0 નહીં હોય અને ક્યારે નેગેટિવ વેલ્યુ નહીં હોય, -1 -2 કે 0 કે 1.5 2.5 આવી હાફ વેલ્યુ નહીં હોય, ફૂલ વેલ્યુ હશે. કેવી વેલ્યુ હશે જો કે 1 2 3 4 5 આ વેલ્યુ હશે. અને એને રિપ્રેઝન્ટ કેમ કરે તો ઇટ ઇઝ રિપ્રેઝન્ટ બાય મેન ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ નંબર શું છે એ થોડોક સમય પછી આપણે ડિસ્કશન કરશું, પણ આને મેન ક્વોન્ટમ નંબર થી આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. અને જો n = 1 હશે તો એને k સેલ કહેવાય, 2 હશે તો એને l સેલ કહેવાય, 3 હશે તો એને m સેલ કહેવાય. હવે ઓર્બિટ નો કન્સેપ્ટ કેવા શું માંગે છે? માનો કે આપણો ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ ની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે અને એની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ અરાઉન્ડ રાઉન્ડ શેપમાં ન્યુક્લિયસની આજુબાજુ રાઉન્ડ શેપમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ હશે. આ વાત થઈ. ઓકે, તો આપણો ન્યુક્લિયસ, ન્યુક્લિયસની બાજુમાં એટલે એની બહાર પેલી જે સેલ હશે એને કહેવાશે L K સેલ, પછી L સેલ, M સેલ, O સેલ એન્ડ N સેલ એન્ડ O સેલ. તો કઈક આવી વાત થઈ ઓર્બિટ ની રીતે. હવે ઓર્બિટ એટલે તમારા મનમાં કદાચ ખ્યાલ હોય કે સિંગલ લીટી હશે, આ લીટીમાં ઇલેક્ટ્રોન આમ ફરતો હશે તો એ કન્સેપ્ટ તમે કાઢી નાખજો મગજમાંથી. થોડું આને ડીપમાં સમજીએ. માનો કે આપણો ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ ની બહાર આ પેલી કે સેલ લઈ તો કે સેલ નો રિજિયન છે ને એ રિજિયન એક આવો હશે, આખો આટલો રિજિયન હશે. આપણો કે સેલ થયો, આપણો L સેલ આગળ જશે. ઓકે, આપણો કે સેલ થયો, આપણો L સેલ થયો. આ કે સેલ માં L સેલ ઇલેક્ટ્રોન ની કઈક આ રીતના મૂવમેન્ટ થતી હશે અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. તો આ વાત થઈ ઓર્બિટ ની કે ઓર્બિટ થી આપણે શું કરી શકીએ કે ઓર્બિટ એટલે કોઈ એવો પર્ટિક્યુલર રિજિયન કે જે રિજિયન ની અંદર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની અરાઉન્ડ રાઉન્ડ શેપમાં મૂવમેન્ટ આપતો હશે એને કહેવાય ઓર્બિટ. હવે આપણે જોઈએ ઓર્બિટલ્સ. હેડિંગ મારો ઓર્બિટલ. હવે ઓર્બિટલ મીન્સ કક્ષક અથવા તો એને કહેવાય સબસેલ. આપણે ઓર્બિટ જોઈ, ઓર્બિટ ને કહેવાય કક્ષા અથવા તો સેલ. હવે ઓર્બિટ ની અંદર એવો કોઈ રિજિયન, માનો કે આપણે ઓર્બિટ છે, હવે આખી ઓર્બિટ માં ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપતા હશે ગમે ત્યાં. હવે આ ઓર્બિટ ની અંદર કોઈ એવો રિજિયન કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય એને કહેવાય ઓર્બિટલ્સ. તો કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઓર્બિટ. આ એક ઓર્બિટ નો જ પાર્ટ છે. ઇટ ઇઝ અ રિજિયન ઓફ ઓર્બિટ કે ઓર્બિટ નો કોઈ એવો વિસ્તાર in which electron probability is maximum કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય એવા જ વિસ્તારને, એવા જ રિજિયનને કહેવાય ઓર્બિટલ્સ. એને રિપ્રેઝન્ટ કેમ કરી શકીએ તો કે ઇટ ઇઝ રિપ્રેઝન્ટ બાય એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર સ્મોલ l થી રિપ્રેઝન્ટ કરી શકીએ. હવે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર શું છે એ થોડીક વાર પછી આપણે ડિસ્કશન કરશું એના વિશે. l = 0 1 2 3 4. મિત્રો આ વેલ્યુ તમે યાદ રાખજો, ખૂબ જ કામ લાગશે ભવિષ્યમાં પણ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. 0 એટલે S, 1 એટલે P, 2 એટલે D, 3 એટલે F, G H I પછી J આવે પણ તમે જોવો ને સ્મોલ
સ્મોલ ABCD માં તો કે I અને J એક સરખું જ લાગે એટલે આપણે J ની બદલે શું લેશું K પછી L M N આવ્યું જાય આગળ બરાબર સ્મોલ ડિટેલ આ બધું ખાલી જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન માટે છે હવે આપણે જોયું કે સ્ટુડન્ટે કીધું કે ઇલેક્ટ્રોનની વેવ ફોર્મમાં એડજસ્ટ કરતો હશે વેવ એટલે કંઈક આવું વેવ હશે મિત્રો આ જ વેવ ફોર્મ હોય ને માનો કે અડધું વેવ આમ ગયું અને અડધું વેવ અહીંથી આમ જોઈન્ટ થાય તો આપણે s ઓર્બિટલ બની જાય હવે માનો કે એક વેવ આપણું આ રીતનું છે આ રીતનું વેવ હોય ને બીજું વેવ આ રીતનું કરી નાખો તો આપણે આ p ઓર્બિટલ્સ બની જાય તો મિત્રો આ જે રિજિયન બન્યો ને રાઉન્ડ શેપ બન્યો આ જે ડમ્બેલ શેપ બન્યો આ શેપ ને જ કહેવાય ઓર્બિટલ માનો કે આખો આટલો રિજિયન હતો મારો કે જ્યાં રિજિયન માં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ને અરાઉન્ડ મૂવમેન્ટ આપતા હતા કંઈક આ રીતના હવે આ ઓર્બિટલ ના રિજિયન માં કોઈ એવો પર્ટિક્યુલર રિજિયન એવો પાર્ટ માનો કે આ એક પાર્ટ છે તો આ પાર્ટમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ છે તો આ પાર્ટ ને કહેવાય ઓર્બિટલ અને રાઉન્ડ શેપમાં છે એટલે આને કહેવાય s ઓર્બિટલ l આ k શેલમાં કેટલી ઓર્બિટલ્સ આવેલી હોય l શેલમાં કેટલી ઓર્બિટલ્સ આવેલી હોય ઈ થોડીક વાર પછી જ્યારે આપણે ક્વોન્ટમ નંબરનો અભ્યાસ કરશું ને ત્યારે બધો ખ્યાલ આપણને આવી જશે હવે l શેલ છે તે l શેલ ની અંદર કેટલી સબશેલ હોય માનો કે k શેલ ની અંદર કેટલી સબશેલ જોવા મળે તો એક જ સબશેલ જોવા મળે આ k શેલ ની અંદર બે સબશેલ જોવા મળે એક આ રીતની s ઓર્બિટલ હોય એક આ રીતની p ઓર્બિટલ્સ હોય આ કેમ 3 p ઓર્બિટલ બનાવી કે બધું આપણે ડિસ્કશન કરશું પણ તમને મૂળ બેઝિક ખ્યાલ આવી ગયો ને કે ભાઈ ઓર્બિટલ્સ છે ઓર્બિટલ્સ એક ઓર્બિટ નો જ એક ભાગ છે આ ઓર્બિટલ્સ થઈ આ એક ઓર્બિટ નો જ એક ભાગ થયો કે એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હોય માનો કે આ એક સેકન્ડ નંબરની સેલ હતી સેકન્ડ નંબરની ઓર્બિટ હતી સેકન્ડ નંબરની કક્ષા હતી જે કક્ષાની અંદર આ એક રિજિયન આવા રિજિયન છે કે જ્યાં મને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ દેખાણી તેવા વિસ્તારને કહેવાય ઓર્બિટલ્સ ઓર્બિટલ્સ ને કહેવાય સબશેલ અથવા તો ગુજરાતીમાં કહીએ તો કક્ષક હવે આ ઓર્બિટલ્સ કેટલા પ્રકારની હોય તમારે FY માં અથવા તો BSc માં કેટલી ઓર્બિટલ્સ નું અહીંયા કામ પડશે એના વિશે થોડીક માહિતી આપણે મેળવીએ હેડિંગ મારો શેપ એન્ડ સિમેટ્રી ઓફ ઓર્બિટલ તો કે ઓર્બિટલ વિશે આપણે ડેફિનેશન જોઈ કે ભાઈ એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હવે આ નક્કી કેમ થાય કે એનો શેપ કેવો હશે તો કે ઇટ ઇઝ ડિસાઇડ બાય એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર તો કે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર ની l ની વેલ્યુ 0 હશે તો s ઓર્બિટલ્સ હશે l ની વેલ્યુ 1 તો p ઓર્બિટલ l ની વેલ્યુ 2 તો કે d ઓર્બિટલ and l ની વેલ્યુ જો 3 હશે તો એ હશે f ઓર્બિટલ આપણે 1 by 1 તમામ ઓર્બિટલ્સ નો શેપ જોઈએ ઓર્બિટલ્સ ખરેખર શું કહેવા માંગે છે એની કઈક રચના કેવી હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય એના વિશે ખ્યાલ મેળવીએ તો કે સૌપ્રથમ તો s ઓર્બિટલ વિશે જોઈએ આપણે તો કે ઇલેક્ટ્રોન માનો કે વેવ ફોર્મમાં છે માનો કે ઈ વેવ અપવર્ડ ડિરેક્શનમાં છે તો એને પોઝિટિવ સાઇન થી ડિનોટ કરી શકાય અને ઈ વેવ જો ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે તો એને નેગેટિવ સાઇન થી ડિનોટ કરી શકાય આપણે જે s ઓર્બિટલ છે ને મિત્રો s ઓર્બિટલ નો શેપ આવો સ્ફિયરિકલ શેપ હોય રાઉન્ડ શેપ હોય રાઉન્ડ શેપ ગોળા જેવો આની અંદર માનો કે પોઝિટિવ ચાર્જ હોય કાં તો પોઝિટિવ ચાર્જ હોય કાં તો એની અંદર નેગેટિવ ચાર્જ હોય બે ચાર્જ કોઈ દિવસ s ઓર્બિટલમાં ક્યારે ભેગા નહીં હોય કાં તો એ પોઝિટિવ હશે કાં તો એ નેગેટિવ હશે પહેલું શું થયું ઇટ ઇઝ a spherical shape એટલે કે s ઓર્બિટલ નો શેપ કેવો હોય એમ રાઉન્ડ શેપ હોય ગોળા જેવો શેપ હોય પછી COS is present what is the meaning of COS COS એટલે center of symmetry તેની સિમેટ્રી કેવી હશે આની રચના કેવી હશે એ જોવું હોય તો માનો કે આ COS નો મીનિંગ શું થાય કે આપણું કોઈ પણ એક ઓર્બિટલ છે ઓર્બિટલ નું સેન્ટર છે સેન્ટર થી માનો કે હું અપ ડાયરેક્શન માં જાઉં સેન્ટર થી માનો કે હું ડાઉન ડિરેક્શન માં જાઉં અહીંથી લેફ્ટ જાઉં અહીંથી રાઈટ જાઉં જો મને સરખું એટમોસ્ફિયર જોવા મળે ને તો એને કહેવાય COS પ્રેઝન્ટ ઇટ મીન્સ કે સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે માનો કે માર્કર પેન છે આ માર્કર પેન નું સેન્ટર ક્યાં છે અહીંયા છે હવે સેન્ટર થી હું આ ડિરેક્શન માં જાઉં અને એનાથી ઓપોઝિટ એટલે કે આ ડિરેક્શન માં જાઉં આ બંને એન્ડ ઉપર મને જો સરખી સિમેટ્રી જોવા મળે સરખું એટમોસ્ફિયર જોવા મળે
તો એના આ માર્કર પેન ને શું કહેવાય? સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એવું કહેવાય. આપણું s ઓર્બિટલ છે, આનું સેન્ટર છે, સેન્ટર થી અપ ડિરેક્શન માં જાવ, એથી વિરુદ્ધ ડાઉન માં જાવ, તો બે બાજુ પોઝિટિવ ચાર્જ જોવા મળ્યો. ઇટ મીન્સ કે સેમ એટમોસ્ફિયર જોવા મળ્યું, તો એનામાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. અને જે ઓર્બિટલમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય ને એટલે એને કહેવાય જીરાડ ઓર્બિટલ છે આ. નેક્સ્ટ L = 1. જો L ની વેલ્યુ 1 હશે તો એનામાં p ઓર્બિટલ હશે. p ઓર્બિટલ નો શેપ કેવો હોય? માનો કે આ વેવ છે આપણું, આ વેવ આ અપવર્ડ વાળું વેવ હતું અને ડાઉનવર્ડ વાળું વેવ, આ બંને વેવ ભેગા થાય તો આપણું ડમ્બેલ શેપ p ઓર્બિટલ બની ગઈ. હવે p ઓર્બિટલ નો આ ડમ્બેલ જેવો શેપ બન્યો એટલે એનું નામ આપ્યું ડમ્બેલ શેપ. ડમ્બેલ શેપમાં માનો કે એક અપવર્ડ હતું, પોઝિટિવ સાઈન વાળું પ્લસ એક ડાઉન વાળું નેગેટિવ સાઈન વાળું, આ બંને ભેગા થઈને આપણું એક p ઓર્બિટલ બની. હવે તમે જુઓ આ p ઓર્બિટલ ની સેન્ટર છે. p ઓર્બિટલ્સ કેટલી હોય? તો કે આ રીતની ત્રણ સબ ઓર્બિટલ્સ હોય. p ઓર્બિટલ્સ px py and pz. આ ત્રણેયને એક સાથે મારે જો દર્શાવી હોય 3 ડાયમેન્શનમાં તો કે આ રીતે દર્શાવી શકું. માનો કે અમારી py, અમારી px અને અમારી pz. x ઉપર ડબલ શેપ બનાવવું તો આ રીતનું, y પર અને આ z ઉપર એક આ રીતનો શેપ હોય p ઓર્બિટલ્સ નો. આ થોડું 3 ડાયમેન્શનલ દોરવું બોર્ડ ઉપર થોડું કોમ્પ્લિકેશન વાળું છે. એક વાત યાદ રાખજો મિત્રો, આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ, ડ્રોઈંગ નથી ભણતા, એટલે ખાલી સમજે જાય તો ઇનફ છે. એક આ રીતનો શેપ હોય p ઓર્બિટલ નો. આ px, આ py અને આ pz. આ વાત થઈ p ઓર્બિટલ્સ ની. p ઓર્બિટલ નો શેપ કેવો હોય? તો આવો કંઈક શેપ હોય ડમ્બેલ જેવો. અને માનો કે p ઓર્બિટલ નું આ સેન્ટર છે, આ સેન્ટર થી હું લેફ્ટ સાઈડ જાઉં તો મને પોઝિટિવ ચાર્જ જોવા મળે છે, અને રાઈટ સાઈડ જાઉં તો મને કેવો ચાર્જ જોવા મળ્યો? નેગેટિવ ચાર્જ જોવા મળ્યો. ઇટ મીન્સ એનામાં સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. જેનામાં સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ હશે ને એને જ કહેવાય અનજીરાડ. તો આ વાત થઈ s ઓર્બિટલ ને p ઓર્બિટલ ની. હવે આપણે આગળ જોઈએ d ઓર્બિટલ. હેડિંગ મારો L = 2 d ઓર્બિટલ. ક્યાંથી આવ્યું? તો કે L = 2 then value is d ઓર્બિટલ. હવે આપણે p ઓર્બિટલ વિશે ખ્યાલ મેળવ્યો કે p ઓર્બિટલ કે આવી સિંગલ ડમ્બેલ શેપમાં હોય. આ બેનું જો મિશ્રણ થાય, પોઝિટિવ નેગેટિવ ભેગાનો થાય, સેમ સાઇન વાળું લૂપ, આને ખરેખર શું કહેવાય ખબર? આ એક એને કહેવાય લૂપ, આને પણ કહેવાય લૂપ. આવા લૂપ્સ જો ભેગા થઈ અને આ રીતનું કંઈક કન્સ્ટ્રક્ટિવ એડિશન થાય તો આ રીતનો જે ડમ્બેલ શેપ જોવા મળ્યો ને આ શેપને જ કહેવાય d ઓર્બિટલ. d ઓર્બિટલ નો શેપ કેવો હોય? સિંગલ ડમ્બેલ, આ બીજું ડમ્બેલ, એનો શેપ છે ડબલ ડમ્બેલ શેપ. હવે આ એનું સેન્ટર છે d ઓર્બિટલ. સેન્ટર થી હું અપ જાઉં કે ડાઉન જાઉં, અપ જાઉં કે ડાઉન જાઉં, જો મને એનામાં સેમ એટમોસ્ફિયર જોવા મળે ઇટ મીન્સ કે એનામાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. એટલે d ઓર્બિટલ ને કેવી કહેવાશે? જીરાડ ઓર્બિટલ. આ વાત ક્યાંક કે d ઓર્બિટલ ની. હવે d ઓર્બિટલ માં ફર્ધર 5 સબસેલ જોવા મળે કે d ઓર્બિટલ માં 5 સબ ઓર્બિટલ્સ જોવા મળતી હોય. આપણે પહેલા જોયું કે s ઓર્બિટલ માં કેટલી સબ ઓર્બિટલ હતી? એક જ હતી. s ઓર્બિટલ સિંગલ ઓર્બિટલ માંથી બનેલો છે. માનો કે આપણે વાત કરીએ p ઓર્બિટલ ની, તો p ઓર્બિટલ માં 3 સબ ઓર્બિટલ હતી, px, py and pz. હવે વાત કરીએ d ઓર્બિટલ ની કે તો કે d ઓર્બિટલ માં ખરેખર છે ને ભાઈ 6 સબ ઓર્બિટલ હોય. પણ તમે 11 બાર લગી જોયું હશે કે ખરેખર d ઓર્બિટલ માં કેટલી ઓર્બિટલ હોય? 5. પણ હું આ કહીશ કે 6 ઓર્બિટલ હોય. માનો કે લૂપ્સ છે, આપણે જે આ લૂપ્સ, એ લૂપ્સ એક્સિસ ની વચ્ચે હોય, એટલે કે બિટવીન. આનું મીનિંગ બિટવીન થાય અને ઇન શોર્ટ આમ લખાય, બાકીનો મીનિંગ થાય બિટવીન. કે ભાઈ આપણા જે આ લૂપ્સ છે એ એક્સિસ ની વચ્ચે રહેલા છે. એવી તો ઓર્બિટલ્સ અને લૂપ્સ છે એ એક્સિસ ની ઉપર રહેલા છે. એવી તો ઓર્બિટલ. આમ ટોટલ d ઓર્બિટલ માં 6 સબ ઓર્બિટલ્સ રહેલી હોય છે. માનો કે x y છે, y z છે, x z છે,
તો આ રીતનો dxy નો શેપ હશે, આ રીતનો dyz નો શેપ હશે, આ રીતનો dxz નો શેપ હશે. મિત્રો d ઓર્બિટલ નું ઇમ્પોર્ટન્સ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી મેક્સિમમ જો કામ આવતું હોય તો આ d ઓર્બિટલ છે. d ઓર્બિટલ ને સમજજો ધ્યાનથી, એકદમ કોન્સન્ટ્રેશન શાર્પ માઇન્ડ અહીંયા રાખજો. ઓકે, આ આપણી z એક્સિસ છે, વર્ટિકલ છે ઊભી, ઈ z એક્સિસ, આ આપણી x એક્સિસ, z એક્સિસ, અને આ તમારી તરફ જે આવે છે ઈ y એક્સિસ છે. ઓકે, કમ્પ્લીટ. આ x એક્સિસ, આ y એક્સિસ અને આ z એક્સિસ. માનો કે આ ઓર્બિટલ તમારે જોયું હોય લૂપ્સ બિટવીન એક્સિસ વાળી x ને z, તો અમારી x અને અમારી z, તો x અને આ z ની વચ્ચે આમ આ પ્લેનમાં કઈક આ લૂપ્સ પડેલો હશે. માનો કે મારે આ જોવું હોય dyz એટલે શું, તો આ મારી dy, આ મારી dz, તો આ રીતના કઈક લૂપ્સ પડેલું છે આ પ્લેનમાં. ઇન શોર્ટ કે લૂપ્સ બિટવીન ધ એક્સિસ આ સમજવી ખૂબ સહેલી છે, આમાં થોડું વધારે ધ્યાન રાખવું પડે એવું છે. મિત્રો માનો કે આ ત્રણ ઓર્બિટલ છે dx2 y2 dy2 z2 અને dx2 z2. હવે આ dx2 y2 છે, માનો કે મારું x હતું, x એક્સિસ, આ મારી y એક્સિસ, તો x એક્સિસ ઉપર અને y એક્સિસ ઉપર આમ આ પ્લેનમાં આ dx2 y2 ઓર્બિટલ રહેલી હશે. હવે ખરેખર વાત શરૂઆત થઈ છે અહીંથી જ આખી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પોર્શન આ છે કે dy2 z2 અને dx2 z2 આ બેનું કન્સ્ટ્રક્ટિવ મિક્સર થયું છે. આ બે મિક્સ થઈને એક ઓર્બિટલ બને જેનું નામ આપ્યું છે dz2. તો જો મિત્રો આ ઓર્બિટલ કેમ બની, અમારી x એક્સિસ, સોરી અમારી z એક્સિસ, આ y એક્સિસ તમારી તરફ આવે છે, અમારી z અને અમારી x એક્સિસ. હવે x y અને આ z, પહેલા જોઈએ y2 z2, x y and z. y2 એટલે આ y ઉપર પડ્યું છે કઈક લૂપ્સ, અને z2 એટલે આ z ઉપર પડ્યું છે એક લૂપ્સ. પછી આ ઓર્બિટલ જોઈએ z2 x2, કે z ઉપર અહીંયા હશે, x ઉપર આ રીતનું આમ હશે. આ વાત થઈ ગઈ ની આ બે ઓર્બિટલ્સ ની. હવે મિત્રો આપણે એમાંથી dz2 બનાવી છે, તો સપોઝ આ dz2 વાળું છે, તો મને પહેલા બોર્ડમાં સમજી લઈએ. સપોઝ કે આ મારી z છે, આ મારી x છે, આ z, આ x અને આ છે ઈ y છે. હવે z તો કોમન છે along the axis, અહીંયા x ઉપર અને અહીંયા y ઉપર, અને પાછું ફરીથી બનાવી લઈએ. આ y ઉપર આવું કંઈક હશે અને z ઉપર આમ કંઈક હશે. હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ z ભેગા થઈને શું કરશે, આ બે લોબ ભેગી થઈને મોટી બે લોબ બનશે એક આ રીતની. આ તો આપણું z જ છે, આ y. z નું તો સમજાઈ ગયું કે ભાઈ આ બે લોબ્સ ભેગા થઈને એક મોટી લોબ્સ બની ગઈ. હવે શરૂઆત થાય છે કે x અને y નું કઈ રીતના ભેગું થયું છે. ઓકે, આપણી y એક્સિસ, આપણી x એક્સિસ, આ x એક્સિસ ઉપર આ રીતનું લૂપ્સ પડ્યું છે, દેખાય છે ને x એક્સિસ, જો અહીં પડ્યું લૂપ્સ x એક્સિસ ઉપર આ પ્લેનમાં અહીંયા, અને આ y એક્સિસ માં આવું લૂપ્સ પડ્યું છે. માનો કે આ રીતની ચોકડી થાય છે, આ રીતની. ધ્યાન જોજો મિત્રો, આ મારી x એક્સિસ, આ મારી y એક્સિસ, xy 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 આ રીતના અહીં એક ચક્કરડું જોવા મળશે. સ્ફિયરિકલ શેપમાં એક ડમ્બેલ આખું લૂપ્સ ક્રિએટ થશે, xy વચ્ચે જોવા મળશે, xy વચ્ચે, xy વચ્ચે, xy વચ્ચે, એટલે કે આનો શેપ કંઈક આવો હશે. અહીં એક રિંગ જોવા મળી આ રીતની, ઈ જ શેપને મિત્રો કહેવાય dz2. તો આ વાત થઈ d ઓર્બિટલની. હવે માનો કે f ઓર્બિટલની વાત આપણે કરીએ, તો f ઓર્બિટલ જેમાં l ની વેલ્યુ કેટલી હોય 3,
મિત્રો આ ઓર્બિટલ છે ને કોમ્પ્લેક્સ ફોર્મમાં હોય. આ ઓર્બિટલ ને આપણે બોર્ડ ઉપર સમજાવી ના શકીએ, પણ એનામાં થોડી બેઝિક માહિતી આપણે મેળવી લઈએ. તો કે આ ઓર્બિટલ છે ને એસિમેટ્રિક ઓર્બિટલ હોય કે જેનો કોમ્પ્લેક્સ શેપ હોય. ટૂંકમાં એનું જટિલ એનો શેપ છે એ જટિલ છે. આપણે એને આ 2 ડાયમેન્શનના બોર્ડ ઉપર સમજાવી ના શકીએ. એનામાં COS સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સેન્ટ હોય માટે આવી બધી અનજીરાટ ઓર્બિટલ હોય, F ઓર્બિટલ છે. તો આ આપણે ખ્યાલ મેળવ્યો કે ભાઈ ઓર્બિટ કોને કહેવાય, ઓર્બિટલ્સ કોને કહેવાય, ઓર્બિટલ્સ નો શેપ કેવો હોય, એની સિમેટ્રી કેવી હોય, આ બધું આપણે જોયું. હવે આપણે ડિસ્કશન કરીએ હેડિંગ મારો ક્વોન્ટમ નંબર. હવે શ્રોડિંજરે જે આપણને વેવ ઇક્વેશન આપ્યું એની સાથે બેઝિક ખ્યાલ આપ્યો ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ નંબર કહેવાય કોને? તો કે એમાં મુખ્યત્વે આપણે અહીંયા મેઇનલી 4 ક્વોન્ટમ નંબર વિશે ભણવાનું છે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર, સ્પિન ક્વોન્ટમ નંબર અને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. આ 4 ક્વોન્ટમ નંબર વિશે આપણે ભણવાનું છે. એમાંથી પહેલો ક્વોન્ટમ નંબર એટલે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. એને દર્શાવાય કેવી રીતના? n થી દર્શાવાય, n. હવે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર નું કામ શું છે? તો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇટ ઇઝ ડિસાઇડ ધ સાઇઝ એન્ડ એનર્જી. કે n ની વેલ્યુ આપણને આપેલી હોય 1 k, તો આપણને ખબર પડશે કે એની સાઇઝ કેવડી હશે અને એની એનર્જી કેટલી હશે. જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ ઇન્ક્રીઝ કરું તો એની સાઇઝ ઇન્ક્રીઝ થશે અને સાથે સાથે એની એનર્જી પણ ઇન્ક્રીઝ થશે. કઈ રીતના? ચલો જોઈએ. જો n ની વેલ્યુ 1 હશે તો એનામાં k સેલ જોવા મળશે. માનો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આપણે શું દર્શાવે છે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર થી આપણને ખ્યાલ આવે કે કઈ સેલમાં આપણે, માનો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 છે તો એ ફર્સ્ટ સેલ ની વાત થાય છે, પ્રિન્સિપલ નંબર 2 છે તો એ સેકન્ડ સેલ ની વાત થાય છે. તો જો મિત્રો ધ્યાનથી આ ફર્સ્ટ સેલ જે આવડી છે, સેકન્ડ સેલ આવડી થઈ, થર્ડ આવડી થઈ, તો ખબર પડી કે જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ કરતા ગયા એમ શું થયું તો કે સાઇઝ ઇન્ક્રીઝ થઈ. અને જેમ આપણી આ સાઇઝ ઇન્ક્રીઝ થાય ને એમ જ એનર્જી માટેનું આ ઇક્વેશન છે. આ ખાલી તમારે ઇન્ફોર્મેશન માટે કે માને કોઈ બી સેલની મારે એનર્જી કાઢવી હોય તો ઇક્વેશન માં એની વેલ્યુ મૂકી દઉં એટલે મને એની એનર્જી મળી જાય. જ્યાં n બરાબર સેલની વેલ્યુ, z બરાબર આપણે કોઈ પણ એટોમિક નંબર આપેલો હોય, માનો કે હાઇડ્રોજન ની મારે વેલ્યુ ગોતવી હોય તો હાઇડ્રોજન એટોમિક નંબર 1 છે તો અમે z 1 મૂકી દઉં, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મૂકી દઉં, તો આ વેલ્યુ મને કોઈ બી n સેલની વેલ્યુની મને કેલ્ક્યુલેશન એની મને આન્સર મળી જાય કે આની એનર્જી કેટલી હશે. તો શું નક્કી થયું મિત્રો? તો ભાઈ ક્વોન્ટમ નંબર ઉપરથી ખબર પડે કે એની સાઇઝ અને એનર્જી કેટલી હશે. હવે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આપણે ભણીએ તો આપણને ખબર શું પડે? થોડી એની માહિતી આપણે મેળવી લઈએ. હવે જે આપણો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર થી આપણને ખબર પડી કે આ ઓર્બિટ વિશેનો આપણને ખ્યાલ મળે છે. આ ઓર્બિટ છે, આ બી ઓર્બિટ છે, આ બી ઓર્બિટ છે. હવે ઓર્બિટ નો ખ્યાલ મેળવવો હોય તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n છે, તેના ઓર્બિટ નું ડાયરેક્ટલી ઇન્ફોર્મેશન મળી જાય. માનો કે કોઈ ફર્સ્ટ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 ની વાત કરતો હોય તો n 1, 2 into 1 square એટલે 2. આનો આન્સર ફર્સ્ટ માટે 2. સેકન્ડ માટે વાત કરું 2n square 2, 2 into 4 8. આજે મને વેલ્યુ મળી 2n square 8. આ મારા છે નંબર ઓફ ઇલેક્ટ્રોન. કે મારે જોવું હોય કે માનો કે મારી પાસે કોઈ n સેલ છે, n સેલ, કે n સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો ડાયરેક્ટલી ઇક્વેશન છે કે એમાં કોઈ 2n square ઇલેક્ટ્રોન હશે. માનો કે કોઈ એક્ઝામમાં તમને પૂછે કે ભાઈ તમારી પાસે 5 નંબરની, 5th નંબરની પ્રિન્સિપલ છે, આ પ્રિન્સિપલ નંબર તમને 5 આપેલો છે n બરાબર 5, તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે? ડાયરેક્ટલી ઇક્વેશન મૂકી દો 2n square 2 into 5 square 2 into 25 15. તો ભાઈ 5th સેલમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે 15. આમાં જોઈએ આ 2n square મૂકો, કેટલા ઇલેક્ટ્રોન હશે આમાં? તો કે 2 ઇલેક્ટ્રોન હશે. આમાં જોઈએ n બરાબર 2 છે, 2 into 2 square 4 2 8.
તો કે આમાં સેકન્ડ નંબરની પ્રિન્સિપલ માનો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર સેકન્ડ છે તો સેકન્ડ નંબરની સેલમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન હશે n બરાબર 3 લઈએ 2 * 3 સ્ક્વેર 2 * 9 18 તો કે ભાઈ થર્ડ નંબરની સેલમાં ઇલેક્ટ્રોન હશે 18 તો મિત્રો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરથી આપણને શું ખ્યાલ આવ્યો તો કે ભાઈ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરથી આપણને એક ખ્યાલ આવ્યો કે માનો કે આપણને કોઈ બી સેલ આપેલી છે તો આપણે ઇન્સ્ટન્ટ કહી દઈશું કે આમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે અને કેટલી ઓર્બિટલ્સ છે ઈ પણ આપણે કહી શકીએ માનો કે સિમ્પલ છે કે કોઈ બી ઓર્બિટલ હોય એક ઓર્બિટલમાં બે ઇલેક્ટ્રોન સમાય આ ઇક્વેશન છે n માનો કે અહીંયા n2 કરી નાખું તો n2 છે ઈ મને શું બતાવશે કે એમાં કેટલી ઓર્બિટલ્સ છે ઈ હવે સપોઝ કે આ વાત કરીએ n બરાબર 1 ની તો કે એમાં મુખ્યત્વે એક જ ઓર્બિટલ રહેલી હશે n 1 તો કે 1 નો સ્ક્વેર કરો તો 1 n 2 તો 2 નો સ્ક્વેર કરો તો 4 ઇન શોર્ટ કે સેકન્ડ નંબરની જે સેલ હશે સેકન્ડ સેલ ની અંદર મુખ્યત્વે 4 ઓર્બિટલ હશે જેમાં એક ઓર્બિટલ હશે s ની 3 ઓર્બિટલ હશે p ની થોડોક આગળ આપણે જોઈએ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે આપણને ખ્યાલ આવશે કે p ઓર્બિટલ શું હોય s ઓર્બિટલ શું હોય સબ ઓર્બિટલ શું હોય ચર્ચા કરશું આપણે આનાથી આગળના પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પછી એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર એમ આપણે વધુ માહિતી મેળવીએ ઇન શોર્ટ કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મીન્સ કે ઈ આપણને સેલ બતાવે કે એની વેલ્યુ 1 હોય તો k સેલ છે 2 હોય તો l સેલ છે 3 હોય તો m સેલ છે તો કઈક આવી વાત કરી પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર થી આપણને શું ખબર પડે કે ભાઈ એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે કેટલી ઓર્બિટલ્સ છે એ આપણને ડાયરેક્ટલી ખબર પડે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપર હેડિંગ મારો એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર અથવા તો આને કહેવાય એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર L હવે આ સેકન્ડ નંબરનો ક્વોન્ટમ નંબર છે આ ક્વોન્ટમ નંબર થી આપણને શું ખ્યાલ આવે તો કે ઇટ ડિસાઇડ્સ ધ શેપ ઓફ ઓર્બિટલ પહેલું આપણે જોયું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એને કહેવાય મેઇન ક્વોન્ટમ નંબર આ મેઇન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હતો એમાંથી શું ખબર પડી આપણને તો કે જેમ ક્વોન્ટમ નંબર વધે એમ એની સાઈઝ વધે એમ એની એનર્જી ઇન્ક્રીઝ થાય એટલે કે માનો કે કોઈ સેલની સાઈઝ અને કોઈ સેલની આપણે એનર્જી જોઈ હોય એનર્જી અને સાઈઝ આ બંને માટે હતો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હવે આ સેકન્ડ નંબરનો ક્વોન્ટમ નંબર છે એઝિમ્યુથલ ઈ કોના માટે છે તો કે ઓર્બિટલનો શેપ નક્કી કરે કે માનો કે l બરાબર 1 હશે l 1 સપોઝ કે અહીં લખી ચલો l 1 તો એનામાં p હશે l 0 તો એ s હશે l 2 તો એ d હશે ઇન શોર્ટ મેં તમને સ્ટાર્ટિંગ માં જ વાત કરી કે આ વેલ્યુ ખૂબ યાદ રાખવા જેવી છે l ની વેલ્યુ 1 તો s 1 તો p 2 તો d 3 તો f આના પરથી આપણને ખબર પડશે કે ઓર્બિટલનો શેપ કેવો છે જો l 0 હશે s તો આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં શરૂઆતમાં જ આપણે વાત કરી કે જો l ની વેલ્યુ 0 હશે તો ઈ s ઓર્બિટલ હશે અને s ઓર્બિટલનો શેપ કેવો હોય સ્ફિયરિકલ શેપ હોય જો l ની વેલ્યુ 1 હશે તો ઈ p ઓર્બિટલ ડિનોટ કરશે અને p ઓર્બિટલનો શેપ કેવો હોય તો કે p ઓર્બિટલનો શેપ ડબલ શેપ હોય d ઓર્બિટલનો શેપ ડબલ શેપ હોય ઇન શોર્ટ કે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર આપણને આપેલો હશે l ની વેલ્યુ પરથી આપણને ખબર પડશે કે ઓર્બિટલનો શેપ કેવો છે ઈ હવે જ્યાં l ની વેલ્યુ છે ને ઈ n ની વેલ્યુ ડિપેન્ડન્ટ વેલ્યુ છે n ની વેલ્યુ કેના ઉપર ડિપેન્ડ્સ કરે તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હવે આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જોઈ ગયા કે ભાઈ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 હોય તો ઈ k સેલ હોય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 2 તો ઈ m સેલ k m l n આપણે જોયું તો આખું મોડેલ એ હવે માનો કે l ની વેલ્યુ કેમ નક્કી થાય તો કે l 0 થી લઈને 0 to n - 1 આ l ની વેલ્યુ આપી છે તો જો મિત્રો આ વાત ખૂબ આઈએમપી છે આ હંમેશા માટે તમારા મગજમાં ફિટ કરી લેજો કે n ની વેલ્યુ અને l ની વેલ્યુ ક્યારે ઇક્વલ ના હોય હંમેશા n એટલે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ હંમેશા માટે મોટો હશે એવું ક્યારે નહીં બને કે ભાઈ એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર મોટો થયો
નાની હશે એટલે l ની વેલ્યુ શું હશે કાં તો એ 0 થી લઈને n 1 લગીની એની વેલ્યુ હશે હવે આ કે વેલ્યુ ની વાત થઈ કે n ની વેલ્યુ કેટલી તો પેલા તો 0 હોય જો n 0 તો l ની વેલ્યુ શું હોય 0 to n - 1 0 to 0 - 1 એનો મીનિંગ શું તો 0 વેલ્યુ છે ઓકે માઈનસ વેલ્યુ કોઈ દિવસ આની હોય નહીં 0 - 1 -1 પોઝિટિવ વેલ્યુ જ ખાલી હોય l માટે માનો કે n બરાબર 1 લઈએ તો l is equal to 0 to n - 1 l is equal to 0 to 1 - 1 એટલે l ની વેલ્યુ કેટલી થઈ 0 મિત્રો જ્યાં લેખામાં વાત કરી હતી કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ ક્યારે 0 ન હોય જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ 0 હોત ને તો અહીંયા -1 નો આન્સર આવે 0 અને -1 એના માટે આપણે હમણાં જ વાત કરી હતી કે આના પહેલા ક્વોન્ટમ નંબરમાં કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ ક્યારે 0 ન હોય ક્યારે હાફ ન હોય ક્યારે માઈનસ ન હોય એટલે આવી વેલ્યુ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની ક્યારે નહીં હોય સ્ટાર્ટિંગ થી 1 થી જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ 1 હોય તો l is equal to 0 to n - 1 0 to 1 - 1 n is equal to કેટલા છે n is equal to 1 તો 1 - 1 એટલે 0 વેલ્યુ આવી સેકન્ડ વાત કરીએ કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જો છે સેકન્ડ નંબરનો હોય n is equal to 2 હોય then azimuthal angular ક્વોન્ટમ નંબર શું થાય 0 to n - 1 0 to 2 - 1 0 થી લઈને 1 0 and 1 ની વેલ્યુ કેટલી હોય 0 and 1 જો ને 3 વેલ્યુ હોય તો એની વેલ્યુ કેટલી હોય 0 1 2 જો 4 હોય તો 0 1 2 3 તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર થી આપણને ખ્યાલ આવે કે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબરની વેલ્યુ કેટલી હશે તો જો મિત્રો જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 હોય ને તો એમાંથી સબસેલ આપતી હોય એની આગળ શું લાગે 1 પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 2 હોય તો આગળ શું લાગશે 2 પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 3 હોય તો આગળ સબસેલ આગળ શું લાગશે 3 ઇન શોર્ટ કે જે આ ઓર્બિટલ્સ આપેલી હોય માનો કે રેન્ડમલી મને કોઈ અહીંયા ઓર્બિટલ આપેલી છે એક્ઝામ્પલ તરીકે કે આવી કોઈ ઓર્બિટલ છે 6s તો મને પૂછે આમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો તો સીધું કહી દઉં કે આનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો છે 6 આનો એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર કેટલો 0 ક્યાંથી એવું 0 1 2 3 s p d f તો 0 એટલે s એટલે 0 તો આપણને સીધી ખ્યાલ આવી જાય કે આનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 6 છે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર 0 છે હવે માનો કે l ની વેલ્યુ 0 છે l ની વેલ્યુ 0 છે તો એમાં કઈ ઓર્બિટલ હોય s ઓર્બિટલ હોય અને આ જ s ઓર્બિટલ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય ઈ ક્યાંથી ખબર પડશે તો કે આ ઇક્વેશન ઉપરથી ખબર પડશે 4l + 2 where l is equal to 0 to n - 1 સપોઝ કે l ની વેલ્યુ 0 છે ઇક્વેશનમાં 0 મૂકો l is equal to 0 4 into 0 plus 2 એટલે 2 આ ઉપર 0 થઈ જાય અને આન્સર 2 એટલે કે s ઓર્બિટલ માં 2 ઇલેક્ટ્રોન સમાશે p ઓર્બિટલ માં 6 ઇલેક્ટ્રોન સમાશે d ઓર્બિટલ ની વાત કરતા હોય d ઓર્બિટલ માં 10 ઇલેક્ટ્રોન સમાશે f ઓર્બિટલ માં 14 ઇલેક્ટ્રોન આવશે આમ 4 ઇલેક્ટ્રોન નું ઇન્ક્રીમેન્ટ જોવા મળે જો s માં 2 સમાન p માં 6 d માં 10 f માં 14 g માં 18 s માં કેટલા સમાન 2 s ને p 2 ને 6 આ બધાનો ટોટલ મારો ને મિત્રો આ ટોટલ આવે 2 6 ને 2 8 6 ને 2 8 ને 10 18 6 ને 2 8 8 ને 10 18 18 ને 4 22 22 ને 10 32 તો મિત્રો ફર્સ્ટ પ્રિન્સિપલ નંબરમાં આપણે ઇક્વેશન જોઈ ગયા કે ભાઈ મારે ઇલેક્ટ્રોન જોતા હોય તો શું મારવાનું 2n2 હવે મને કે ફોર્થ નંબરનો મારો પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મારો 4 છે તો મારે એમાં જોવું કે ઇલેક્ટ્રોન છે તો શું ખબર પડે મને કે 2n2 ફોર્મ્યુલામાં n = 4 મૂકી દઉં તો મને નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે એનો ખ્યાલ આવી જાય તો 432 આવી ગયું મિત્રો ઈ જ આ વાત થઈને ઇન શોર્ટ કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જોયો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પછી જોયો એઝિમ્યુથલ એટલે કે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર આ ક્વોન્ટમ નંબર કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન
પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આ છે ને એ પ્રિન્સિપલ ક્વોન્ટમ ઉપર ડિપેન્ડન્ટ કરે આમાંથી આપણને શું ખબર પડી માનો કે કોઈ બી એક ઓર્બિટલ છે ઓર્બિટલનો શેપ કેવો હશે ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની કેપેસિટી હશે એનો ખ્યાલ થર્ડ વન મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એને m થી દર્શાવાય ડિનોટ બાય સ્મોલ m મેગ્નેટિક ક્વોન્ટમ નંબર થી આપણને શું ખ્યાલ આવે તો કે it decides the magnetic orientation of electron ઇલેક્ટ્રોન નું મેગ્નેટિકલી ઓરિએન્ટેશન કેવું હશે એ આપણને ખબર પડે m ની વેલ્યુ કેટલી છે +l થી લઈને -l સુધીની is depends on l હજી મેગ્નેટિક ક્વોન્ટમ નંબર છે ને એની વેલ્યુ એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર એટલે કે સ્મોલ l ઉપર ડિપેન્ડન્ટ હશે માનો કે તો જો l ની વેલ્યુ 0 છે તો ps 1 તો p 2 તો d 3 તો f હવે 0 કે પ્લસ l થી લઈને માઈનસ l પ્લસ 0 થી લઈને માઈનસ 0 તો 0 થાય ને પ્લસ 1 થી લઈને માઈનસ 1 એટલે 1 0 1 અહીંયા થયું l is equal to 2 તો -2 -1 0 1 અને 2 આ રીતનું ઓરિએન્ટેશન કેમ ખબર પડે માનો કે l is equal to 2 છે તો એની વેલ્યુ શું થાય એનામાં સબસેલ d આવેલી હોય અને d સબસેલ ની અંદર મેગ્નેટિક ઓરિએન્ટેશન કેવું હશે તો કંઈક આવું મેગ્નેટિક ઓરિએન્ટેશન હશે હવે આપણે વાત કરીએ ફોર્થ વન ની ફોર્થ વન શું છે તો કે સ્પિન ક્વોન્ટમ નંબર સ્પિન ક્વોન્ટમ નંબર થી આપણને શું ખ્યાલ આવે તો એનું સ્પિન કઈ ડિરેક્શનમાં છે ઈ ખ્યાલ આવશે આપણને ફોર્થ વન કયો છે સ્પિન ક્વોન્ટમ નંબર એને આપણે સ્મોલ s થી દર્શાવીએ સ્પિન ક્વોન્ટમ નંબર શું ખબર પડે તો કે it decide spin orientation આનાથી આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન નું સ્પિન એ +1/2 છે કે -1/2 છે ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ છે પોઝિટિવ સાઈનમાં છે કે નેગેટિવ સાઈનમાં છે એ આપણને ખબર પડે સ્પિન ક્વોન્ટમ નંબર થી સ્પિન ક્વોન્ટમ નંબર s ની વેલ્યુ ક્યારે 0 ન હોય ક્યારે ઇન્ટિગર ન હોય s ની વેલ્યુ હોય તો કાં તો ઈ +1/2 હોય અથવા -1/2 હોય આ બેની જ વેલ્યુ હોય જો સ્પિન ની દિશા આ રીતની અપ ડિરેક્શનમાં હોય તો એ +1/2 એની વેલ્યુ હોય જો ડાઉનવર્ડ માં હોય તો એની વેલ્યુ -1/2 હોય હવે આ આખી વાત આપણે કેવી ચારે ચાર ક્વોન્ટમ નંબર જોયા ફર્સ્ટ જોયો આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર માં આપણને શું ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર થી આપણને એ ખ્યાલ આવ્યો કે એની જે સેલ રહેલી છે એ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય અને સેલ ની અંદર કેટલી ઓર્બિટલ્સ હોય ચલો એક કામ કરીએ મિત્રો આ બધાના આપણે ઇક્વેશન જોઈએ આપણે 1 બાય 1 ચારે ક્વોન્ટમ નંબર્સ ડિસ્કશન કર્યા હવે એનું કન્ક્લુઝન કેવું નીકળ્યું તો કે આ ચાર ઇક્વેશન જો તમને આવડી ગયા ને તો ક્વોન્ટમ નંબરનો ગમે એ ક્વેશ્ચન હોય 1 મિનિટમાં તમે સોલ્વ કરી આપશો ઇક્વેશન કઈક આવો છે કે નંબર ઓફ ઓર્બિટલ ઇન એની સબસેલ હવે એના માટે ઇક્વેશન શું છે 2l + 1 અને મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓક્યુપાઈ ઇન સબસેલ એટલે ઇક્વેશન આ ઇક્વેશનના ગુણાકારમાં 2 મૂકી દો એટલે ઇક્વેશન આવી ગયું હવે માનો કે આ કેલ્ક્યુલેશન ઉપરથી મને કોઈ આવો એક્સપ્રેશન આપણને કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયો સપોઝ કે મને એવું પૂછ્યું એક્ઝામમાં કે ભાઈ મારી પાસે f સબસેલ છે f સબસેલ હવે f સબસેલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ પૂછે તો આયુ મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓક્યુપાઈડ ડાયરેક્ટ ઇક્વેશન મૂકી દો 4l + 2 where l એટલે l is equal to 0 1 2 3 s p d f તો f ની વેલ્યુ કેટલી આવી તો કે 3 વેલ્યુ આવી 4 into 3 plus 2 4 3 12 plus 2 is equal to 14 my answer is 14 કે ભાઈ f ઓર્બિટલ માં મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન ને આપણે ફિલ અપ કરી શકીએ પછી એવું પૂછે કે માને કે આપણી પાસે f સબસેલ છે f સબસેલ માં નંબર ઓફ ઓર્બિટલ્સ કેટલી આવેલી છે તો કે નંબર ઓફ ઓર્બિટલ્સ માટે 12 + 2 12 + 1 l is equal to f માટે 3 + 1 3 into 2 6 + 1
એટલે કે એનામાં 7 ઓર્બિટલ્સ સબ ઓર્બિટલ્સ આવેલી છે કે નંબર ઓફ ઓર્બિટલ્સ ઇન એની સબસેટ. માનો કે આવા એક્ઝામ્પલ ને હું સોલ્વ માત્ર આ બે ઇક્વેશન થી વિધિન 1 મિનિટ ની અંદર સોલ્વ કરી શકું. પછી મને એવું પૂછે કે ચલો ભાઈ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આપેલો છે, માનો કે ફિફ્થ સેલ છે, ફિફ્થ સેલ માં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન માટે 2n સ્ક્વેર ડાયરેક્ટલી આન્સર મૂકી દો. 2n સ્ક્વેર where n is equal to 5, તો 2 into 5 square is equal to 15. તો કે ભાઈ ફિફ્થ સેલ ની અંદર ટોટલ 50 ઇલેક્ટ્રોન રહેલા હશે. અને બીજી વાત શું? તો કે નંબર ઓફ ઓર્બિટલ એની સેલ, કે આ જે ફિફ્થ નંબર ની સેલ છે એમાં નંબર ઓફ ઓર્બિટલ્સ કેટલી હશે? તો કે n સ્ક્વેર. It means 25 નંબર ઓફ ઓર્બિટલ્સ છે ફિફ્થ સ્ક્વેર. એટલે આ ચાર ક્વોન્ટમ નંબર ઉપરથી આપણને ખ્યાલ આવે કે કઈ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, કેટલી ઓર્બિટલ્સ હશે, ઓર્બિટલ્સ માં કેટલા ઇલેક્ટ્રોન સમાય અને કોઈ એક ઓર્બિટલ ની અંદર કેટલી સબ ઓર્બિટલ્સ છે એનો આપણને આમાંથી ખ્યાલ આવશે. હવે આપણે ચાર ક્વોન્ટમ નંબર વિશે અભ્યાસ કર્યો. આ ચારેય ક્વોન્ટમ નંબરો પરથી માનો કે આપણે કોઈ આ રીતના ક્વેશ્ચન પૂછાય કે આનો આન્સર શું એમ, where n is equal to principal quantum number, n is equal to angular quantum number, અથવા તો એન્ગ્યુલર કહેવાય અથવા તો કહેવાય એઝોમેથિક ક્વોન્ટમ નંબર, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એન્ડ સ્પિન ક્વોન્ટમ નંબર. મિત્રો આપણને બધા ક્વોન્ટમ નંબરનો ખ્યાલ હોવો જોઈએ. n ની વેલ્યુ શું હોય? n ની વેલ્યુ પોઝિટિવ હોય, n બરાબર 1 2 3 એટલે 0 ન હોય અને નેગેટિવ ન હોય અને હાફ વેલ્યુ ન હોય. n is equal to 0 થી લઈને n-1 લગીની વેલ્યુ હોય. m is equal to -l to લઈને +l સુધી વેલ્યુ હોય. s ની વેલ્યુ આ તો પોઝિટિવ હોય યા તો એની વેલ્યુ નેગેટિવ હોય. હવે આપણે આ આખી ચર્ચા કરી આવડી મોટી, એની પાછળનું રીઝન હું એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. માનો કે કોઈ આપણને પૂછે કે તમે ક્યાં અભ્યાસ કરો છો, તમારો આન્સર શું હશે? જોશીપરામાં આવેલી કન્યા છાત્રાલયમાં હું અભ્યાસ કરું છું. તો એનું મીનિંગ શું થયો કે ભાઈ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે શું? તો કે ભાઈ હું જૂનાગઢમાં અભ્યાસ કરું છું એટલું કહું તો એનો મીનિંગ એ થયો કે મારો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે કે ભાઈ હું જૂનાગઢમાં અભ્યાસ કરું છું. પછી મને કોઈ આપે મને કે જૂનાગઢમાં ક્યાં? તો કે જૂનાગઢમાં જોશીપરા વિસ્તારમાં અભ્યાસ કરું છું. ઇટ મીન્સ એનું એન્ગ્યુલર મોમેન્ટમ આપણને આપ્યું કે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબરની આપણને વ્યાખ્યા આપી કે જોશીપરા દર્શાવે છે. જોશીપરામાં તમે છાત્રાલયમાં ક્યાં? જોશીપરા છાત્રાલયની અંદર હું બીએસસી ડિપાર્ટમેન્ટમાં અત્યારે છું. બીએસસી ડિપાર્ટમેન્ટના ક્યાં? તો કે બીએસસી ડિપાર્ટમેન્ટના કોઈ x નામના ક્લાસમાં અત્યારે હું ઊભો છું. ઇન શોર્ટ કે આપણા એટમની અંદર ઇલેક્ટ્રોન ક્યાં પડેલો હશે ને એ આ ચાર વેલ્યુ પરથી ખબર પડી જાય. જોઈએ ચલો, n is equal to 5 છે, n is equal to 5. It means કે એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો હશે? 5 હશે. l is equal to 2, l is equal to 0 1 2 3 s p d f. જો l ની વેલ્યુ 2 હોય તો આપણો ઇલેક્ટ્રોન ક્યાં હશે? d માં હશે. d માં ઇલેક્ટ્રોન આવ્યો એ ખબર પડી ગઈ. હવે m ની વેલ્યુ +1 છે તો m ની વેલ્યુ કેટલી હોય? m is equal to +l2 લઈને -l2 લઈને +l સુધીની હોય. હવે l ની વેલ્યુ કેટલી કીધી? 2. તો જો મિત્રો l ની વેલ્યુ 2 છે તો +2 થી લઈને -2 થી લઈને +2 સુધીની વેલ્યુ હશે. એટલે કે આટલી વેલ્યુ હશે એની -2 -1 0 +1 ને +2 આટલી વેલ્યુ હશે m ની. ક્યાંથી ખબર પડી? l ઉપરથી. હવે એમાંથી +1 છે, +1 ઈ +1 માં ઇલેક્ટ્રોન પડેલો હશે. અહીંયા ક્યાંક આપણો ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનની બે સંભાવના છે, કાં તો ઈ પોઝિટિવ ક્લોકવાઇઝ હશે અથવા તો ઈ એન્ટી ક્લોકવાઇઝ હશે. તો આપણને ખબર કેમ પડે કે ઇલેક્ટ્રોન છે? તો ભાઈ -1/2 છે. ઇટ મીન્સ કે આ એન્ટી ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન છે. તો આપણને ખબર પડી કે મિત્રો ઇલેક્ટ્રોન ક્યાં છે, કઈ સબસેટમાં છે ને કઈ ડિરેક્શનમાં છે. આ તમામ માહિતીનો ખ્યાલ આપણને આ ચાર ક્વોન્ટમ નંબર ઉપરથી ખ્યાલ આવી જાય. આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 4. ઇટ મીન્સ 4 l is equal to 3. 3 ની વેલ્યુ કેટલી હોય? l is equal to 0 1 2 3 s p d f. તો ખબર પડે કે ઇલેક્ટ્રોન આપણો કેમાં છે? f માં પડ્યો છે.
m is equal to +3 तो m is equal to -L2 plus L -3 to +3 તો એક આવું ફોર્મેશન થશે -3 -2 -1 0 1 2 and 3 હવે ઇલેક્ટ્રોન ક્યાં છે +3 માં પડ્યો છે તો કઈક આમાં ઇલેક્ટ્રોન પડ્યો હશે કેવી ડિરેક્શનમાં છે પોઝિટિવ તો એ ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન હશે તો મિત્રો આ ચારે ચાર ક્વોન્ટમ નંબરનો આપણને ખ્યાલ આવી જાય તો ઇલેક્ટ્રોન ક્યાં છે કઈ ડિરેક્શનમાં છે એનું મેગ્નેટિક ઓરિએન્ટેશન કેવું છે આ તમામ પ્રોપર્ટીનો ફક્ત આ ચાર ક્વોન્ટમ નંબર પરથી આપણને ખ્યાલ આવી જાય હવે આપણે ડિસ્કશન કરીએ કે આ ઓર્બિટલ્સ છે ઓર્બિટલ્સમાં ઇલેક્ટ્રોનને કઈ રીતના ફિલઅપ કરવા એની ચર્ચા આપણે કરીએ ઓર્બિટ કોને કહેવાય એટમ કોને કહેવાય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર મેગ્નેટિક ક્વોન્ટમ નંબર અને સ્પિન ક્વોન્ટમ નંબર હવે ઇલેક્ટ્રોનનું ફિલઅપ ઓર્બિટલની અંદર કેવી રીતના થાય એની આપણે ચર્ચા કરીએ કે માનો કે કોઈ બી એક ઓર્બિટલ્સ છે there are many types of orbitals you know very well 1s 2s 2p 3s 3p 3d and so on so there are many orbitals are available but what is the criteria to fill up this electron in the orbital તો કે આવા ઇલેક્ટ્રોન્સ ને જો મારે ઓર્બિટલ્સ માં ફિલ અપ કરવા હોય તો એના માટે મારે અત્યારે ત્રણ નિયમો છે કાં તો આઉફબાઉનો નિયમ કાં તો પૌલીનો નિયમ કાં તો હોર્નનો નિયમ જો આ ત્રણેય નિયમ ફોલો થતા હોય ને એ રીતના એ સિક્વન્સમાં આપણે ઇલેક્ટ્રોનને ફિલ અપ કરવાના તો સૌપ્રથમ નિયમ આવ્યો આઉફબાઉનો પ્રિન્સિપલ તો મિત્રો આઉફબાઉ છે ને એ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી એક જર્મન વર્ડ છે આઉફબાઉ એનો મીનિંગ કે ટુ બિલ્ડ અપ કે એને ભરવું એને કન્સ્ટ્રક્શન કરવું એનામાં કંઈક ભરવું એનો મીનિંગ એવો થાય આઉફબાઉ એક ગ્રીક જર્મન વર્ડ છે સોરી ગ્રીક નહીં જર્મન વર્ડ છે આ જર્મન વર્ડનું મીનિંગ શું થાય કે ટુ બિલ્ડ અપ એટલે એનામાં કંઈક ભરવું એને ચડવું હવે આ પ્રિન્સિપલ આપણને શું કહે છે કે ફર્સ્ટ ઇલેક્ટ્રોન ઇઝ એન્ટર્સ ઇનટુ લોએસ્ટ એનર્જી લેવલ ઓર્બિટલ કે જે ઓર્બિટલની એનર્જી સૌથી ઓછી હશે ને સૌપ્રથમ ઇલેક્ટ્રોન એમાં એન્ટર થશે હવે આપણને ખબર કેમ પડે કે કઈ ઓર્બિટલની એનર્જી ઓછી હશે તો કે n + l વેલ્યુ ઉપરથી ખબર પડે એટલે શું એટલે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર આપણે જોયા ને ફર્સ્ટ ટુ એ આ છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અને એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર આ બેની જો વેલ્યુનો તમે સમેશન કરો તો આપણને ખ્યાલ આવશે ઇલેક્ટ્રોન પહેલા કેમાં ભરાશે જો n + l વેલ્યુ વધારે હશે તો એની એનર્જી વધારે હશે જો n + l વેલ્યુ સેમ રહી તો જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધારે તો એની એનર્જી વધારે હવે સપોઝ કે આપણી પાસે 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f આમાંથી આપણને ખબર કેમ પડે પહેલે ઇલેક્ટ્રોન કેમાં ફિલ અપ થશે તો આપણે એને શું કરવાનું n + l વેલ્યુ જોવાની કે ભાઈ n + l વેલ્યુ કેટલી છે 1 જો મિત્રો l બરાબર 0 1 2 3 4 l is equal to 0 તો s p d f g l ની વેલ્યુ કેટલી હોય આગળ જે હોય ને ઓર્બિટલ્સ ની પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હોય આ બધા શું છે આ બધા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે આ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો થયો 1 s એટલે 0 આનો 2 + 0 and 2 + 1 2 + 3 + 0 3 + 1 3 + 2 4 + 0 4 + 1 4 + 2 અને f is equal to 3 આનો આન્સર શું આવ્યો 1 + 0 એટલે 0 આની વેલ્યુ 2 આની 3 3 4 6 4 5 6 7 તો મિત્રો અહીંથી આપણને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન પહેલા કેમાં ફિલ અપ થશે એ જોજો ખાસ સૌથી ઓછી વેલ્યુ કેની છે તો આની 1s ની તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન આવશે 1s માં ત્યારબાદ સેકન્ડ ઓકે 2s માં તો જો અહીંયા શું છે કે n + l ની વેલ્યુ જેની વધારે હશે ને એ
એની એનર્જી વધારે હશે અને આ પ્રિન્સિપલ આપણને શું કહી ગયો કે જેની એનર્જી ઓછી હોય ને એમાં ઇલેક્ટ્રોન પેલા એડ થાય એટલે આની એનર્જી વધારે છે આ 3 ની તો પેલા કેમ એડ થશે 2 માં હવે તો કે n n વેલ્યુ તો સેમ આવી તો શું જોવાનું તો કે જો પ્રિન્સિપલ નંબર વધારે હશે ને એની એનર્જી વધારે હશે અહીંયા બેની વેલ્યુ સેમ આવી આમાં કેટલી વેલ્યુ આવી 3 અહીંયા પણ 3 વેલ્યુ આવી પણ મિત્રો આનો પ્રિન્સિપલ શું છે ક્વોન્ટમ નંબર આનો 2 આનો 3 આનો મેક્સિમમ છે તો કે જેની એનર્જી ઓછી ને ફર્સ્ટ એમાં ઇલેક્ટ્રોન એન્ટર થશે એટલે પહેલા કેમાં આવશે 2p માં પછી કેમાં આવશે 3s માં આટલું કામ પૂરું હવે જોવાનું છે કે 4 વેલ્યુ કોની છે તો કે 4 વેલ્યુ આની પણ છે આની પણ છે પણ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર તમે ચેક કરો તો આનો 3 છે આનો 4 છે એટલે પહેલા કેમાં એન્ટર થશે 3p માં ત્યારબાદ 4s માં ઓકે હવે નંબર જોવો કે 6 વેલ્યુ કોની છે તો કે 6 વેલ્યુ અહીંયા પણ છે અહીંયા પણ છે પણ મિત્રો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ચેક કરો આનો 3 છે જેનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધારે એની એનર્જી વધારે એટલે આની એનર્જી મેક્સિમમ હશે એટલે આની વેલ્યુ શું આવશે પહેલા કોણ આવશે 3d પછી આવશે સોરી મિત્રો આ 4 વેલ્યુ થઈ ને 4 પછી 5 આવે ને તો પહેલા કોણ આવે 4p આવે ને 4p આવે પછી આવે 3d અને પછી આવે 4d તો કઈ આ પ્રિન્સિપલ ના બેઝ ઉપર આપણને ખબર પડશે કે પહેલા ઇલેક્ટ્રોન કેમ એડ થશે ત્યારબાદ સેકન્ડ લો છે પાઉલીનો નિયમ આપણને શું કહે છે એ જોઈએ આપણે પાઉલી આપણને શું કહી ગયો કે કોઈ ભી ઓર્બિટલ્સ છે આપણે સબ ઓર્બિટલ્સ માનો કે મારે અહીંયા s ઓર્બિટલ છે s ઓર્બિટલમાં એની સબ ઓર્બિટલમાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન સમાય આવું આપણે પાઉલી કહી ગયો તો જો એને શું કીધું કે કોઈ ભી એક સબ ઓર્બિટલ છે સબ ઓર્બિટલમાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન સમાય પણ કઈ રીતના તો કે એકબીજાની અલ્ટરનેટ સાઈડમાં આવું કોઈ દિવસ ના બને હંમેશા માટે આવું રહેશે એટલે પાઉલી આપણને શું કહી ગયો in any suborbital maximum 2 electron remains with opposite sign તો કે ભાઈ કોઈ ભી એક સબ ઓર્બિટલ છે એમાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન સમાય પણ કઈ રીતના ઓપોઝિટ સાઈડમાં સેમ સાઈડમાં નહીં આવું કોઈ દિવસ ન થાય હંમેશા આવું જ કરવું આવું ક્યારેય ન કરવું જ નહીં અને આ જે પાઉલીનો નિયમ આપ્યો ને આ પાઉલીનો પ્રિન્સિપલ છે ઈ યુનિવર્સલ પ્રિન્સિપલ છે ઇટ મીન્સ કે કોઈ ભી કન્ડિશન હોય આઈધર ગ્રાઉન્ડ સ્ટેટ હોય આઈધર એક્ઝેક્ટ સ્ટેટ હોય કે કોઈ ભી કન્ડિશન હોય આ નિયમ હંમેશા ફોલો થાય હજી આઉટબાઉન્ડનો નિયમ છે કે પછી હુન્ડનો નિયમ આપણે ભણશું એ કદાચ હજી ક્યાંક અમુક કન્ડિશનમાં ફોલો થતા ન હોય પણ આ પ્રિન્સિપલ હંમેશા ફોલો થાય આ વાત કરી કોને વાત કરી પાઉલિંગે પાઉલિંગે શું કીધું પાઉલિંગ એવું કહી ગયો કે in any suborbital maximum 2 electron remains with opposite sign કોઈ ભી સબઓર્બિટલ હોય માનો કે p માં અંદર 3 ઓર્બિટલ છે તો અહીંયા સબઓર્બિટલ છે સબઓર્બિટલ ની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાશે અને ઈ પણ કેમ ઓપોઝિટ સાઈડમાં સમાશે આ ઈ વાત કરી પાઉલિંગે ત્યારબાદ હુન્ડ આવ્યો હુન્ડ શું કહી ગયો આપણને આપણે જે પ્રિન્સિપલ ભણ્યા ને એને કહેવાય પાઉલિંગ એક્સક્લુઝન પ્રિન્સિપલ આ પાઉલિંગ નો એક્સક્લુઝન પ્રિન્સિપલ આપણે જોયો કે ભાઈ ગમે સબ ઓર્બિટલમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાશે એ પણ કઈ રીતના કે ઓપોઝિટ ઓરિએન્ટેશનમાં હવે આપણે નિયમ જોઈએ હુન્ડનો
Hund maximum spin multiplicity કે Hund નો નિયમ શું કહે છે તે ઇલેક્ટ્રોન આર રિમેન્સ અનપેર ઇલેક્ટ્રોન આર remains unpaired electrons are remain unpaired until each orbital gets one electron on each. Hund નો નિયમ શું કહ્યો Hund maximum spin multiplicity નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન આર રિમેન્સ અનપેર્ડ ઇલેક્ટ્રોન હંમેશા અનપેર્ડ જ રહેશે ક્યાં સુધી until કે each orbital gets one electron on each જો આ માનો કે મારી p ઓર્બિટ છે ઓર્બિટલ છે p ઓર્બિટલ ની અંદર જ્યાં સુધી આમાં એક ઓર્બિટલ હશે ને માનો કે એક ઇલેક્ટ્રોન આમાં આવી ગયો પછી સેકન્ડ ઇલેક્ટ્રોન એડ કરું ને ત્યારે આવું કોઈ દિવસ નહીં થાય બધા ઓર્બિટલ પાસે એક ઇલેક્ટ્રોન હશે જ ને આમાં માનો કે p1 છે તો p1 નો મીનિંગ શું થયો કે આવો થયો પછી માનો કે મારામાં સેકન્ડ ઇલેક્ટ્રોન એડ કરવો છે તો સેકન્ડ ઇલેક્ટ્રોન કાં તો આ રીતે એડ કરી શકું અથવા તો આ રીતે એડ કરી શકું કરવું કઈ રીતના આ રીતના શું કામ કે Hund નો નિયમ આપણને શું કહે છે કે જ્યાં સુધી હાફ ફિલ્ડ નો થાય ને અડધી નો ભરે ને માનો આનો મીનિંગ શું છે ઇન શોર્ટ કે Hund કેવા શું માંગે છે કે જ્યાં સુધી હાફ ફિલ્ડ થાય ત્યાં સુધી ક્યારે પેરિંગ ના કરવું સૌથી પહેલા શું કરવું હાફ ફિલ્ડ પૂરી કરવી જ્યારે હાફ ફિલ્ડ પૂરી થાય પછી જ પેરિંગ સ્ટાર્ટ કરવું આવું કીધું Hund કે Hund maximum spin multiplicity rule electrons are remain unpaired until each orbital gets one electron on each હરેક ઓર્બિટલ ની પાસે એક એક ઇલેક્ટ્રોન આવી ગયો હરેક ઓર્બિટલ પાસે એક એક ઇલેક્ટ્રોન છે each orbital each electron until each orbital gets one electron હરેક ઓર્બિટલ પાસે એક ઇલેક્ટ્રોન છે ત્યાં સુધી ઇલેક્ટ્રોન અનપેર રહેશે હવે હું ચોથો ઇલેક્ટ્રોન એડ કરું ત્યારે જેનું પેરિંગ સ્ટાર્ટ થશે આ એ વાત કરી પાઉલિંગે તો મિત્રો આ ત્રણ રૂલ આપણે જોયા ત્રણ પ્રિન્સિપલ આપણે જોયા વન બાય વન ઇન શોર્ટ ડિસ્કશન કરી લઈએ સૌથી પહેલા આઉટબાઉ શું કીધું કે જેની એનર્જી ડાઉન હશે જેની એનર્જી ઓછી હશે સૌપ્રથમ ઇલેક્ટ્રોન એમાં એડ થશે ત્યારબાદ આવ્યું પોલીએ શું કીધું કોઈ બી ઓર્બિટલ છે આપણે કોઈ બી ઓર્બિટલનો જે સબ ઓર્બિટલ છે સબ ઓર્બિટલમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાશે અને કઈ રીતના ઓપોઝિટ ડાયરેક્શનમાં સમાશે ત્યારબાદ આવ્યું Hund આપણી કોઈ બી ઓર્બિટલ છે ઓર્બિટલ જ્યાં સુધી હાફ ફિલ્ડ ન થાય ને ત્યાં સુધીનું પેરિંગ ન કરવું એ વાત કરી Hund એક મિત્રો એક વાત યાદ રાખજો આપણે આઉટબાઉ નિયમ જોયો Hund નો જોયો અને પાઉલિંગ નો જોયો આ ત્રણેય નિયમમાંથી જે પાઉલિંગ નો નિયમ છે ને એ જ એક યુનિવર્સલ નિયમ છે કે જેને હંમેશા આપણે ફોલો કરવો જ પડે અને આપણે જે ચાર ક્વોન્ટમ નંબર જોયા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર સ્પિન ક્વોન્ટમ નંબર અને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આ ચાર ક્વોન્ટમ નંબરની વેલ્યુ છે ને કોઈ બે ઇલેક્ટ્રોન માટે ક્યાંય સેમ ન હોય આ વાત કેરી હોય કે પાઉલિંગે કેરી શું કેરી પાઉલિંગે વાત કે આ ચાર ક્વોન્ટમ નંબર છે એ ચાર ક્વોન્ટમ નંબરની વેલ્યુ કોઈ પણ બે ઇલેક્ટ્રોન માટે ક્યારેય સરખી ન હોય કઈ રીતે સરખી ન હોય માનો કે આ મારી ફર્સ્ટ સેલ છે આ મારી સેકન્ડ સેલ છે સેકન્ડ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે એનો સીધો આન્સર આપણને મળે 2n² 2 4 2 8 તો કે સેમ સેલમાં રહેલા ઇલેક્ટ્રોન છે માનો કે 8 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 6 7 8 આ ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ નંબરની આ ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ નંબરની વેલ્યુ કોઈ દિવસ સેમ ન હોય જોઈ લઈએ તો પાઉલિંગે શું વાત કરી પાઉલિંગ આવી વાત કરી કે કોઈ પણ સેમ સેલમાં રહેલા બે ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ નંબરની વેલ્યુ ક્યારેય પણ સરખી નહીં મળે આવી વાત થઈ ઇલેક્ટ્રોન ફિલ્મની તો મિત્રો આપણે ડિસ્કશન કર્યું કે શેપ ઓફ ઓર્બિટ અને શેપ ઓફ ઓર્બિટલ્સ ઓર્બિટ કોને કહેવાય ઓર્બિટલ્સ કોને કહેવાય ત્યારબાદ ક્વોન્ટમ નંબર વિશે ખ્યાલ મેળવ્યો અને
આ ઇલેક્ટ્રોનને કઈ રીતના ફિલ અપ કરવા ઓર્બિટલ્સમાં આનો ખ્યાલ મેળવી. આજના લેક્ચરમાં બસ આટલું જ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.